નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટા વિધાનો. આયનીય સંયોજનોના ગલનબિંદુ ઘણા નીચા હોય છે એમ આપણને કહે છે. તો તમને યાદ અપાવું કે મિત્રો, જે આયનીય સંયોજનો છે એમાં ધન આયનો અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય છે. ખ્યાલ છે ને? આયનીય સંયોજનોના ભૌતિક ગુણધર્મો 4 પોઈન્ટ હતા. ભૌતિક સ્વભાવ, દ્રાવ્યતા, ગલનબિંદુ અને વિદ્યુત વાહકતા. એમાંથી આ ગલનબિંદુમાં પૂછ્યું. હવે મિત્રો, આયનો વચ્ચેનું આંતર આયનીય આકર્ષણ બળ જો પ્રબળ હોય તો એનો આયનો આકર્ષણથી જકડાયેલા છે. આ આકર્ષણને તોડવા માટે આપણે વધારે ખૂબ જ વધુ માત્રામાં ઉષ્મા આપવી પડે ને ખૂબ જ વધુ માત્રામાં ઉષ્મા આપવી પડે તો આયનીય સંયોજનોના ગલન બિંદુ ખૂબ જ ઊંચા હોય છે. જ્યારે આપણને વિધાનમાં શું કીધું છે? ઘણા નીચા હોય છે. એનો મતલબ એમ થયો મિત્રો કે આપેલ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. કારણ કે આયનીય સંયોજનોના ગલનબિંદુ ખૂબ જ ઊંચા હોય છે, એને આપણને એમ કીધું નીચા હોય છે. આભાર.